ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ગુજરાતી, ચેપ્ટર ક્રમાંક 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તેના લેખક છે ફાધર વાલેસ. જન્મ 14/11/1925ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ. તેમનો જન્મ લાગ્રોસનો સ્પેનમાં થયો હતો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી. સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મ મંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્ત્વના નિબંધ સંગ્રહો છે. તેમના ગુજરાતીમાં સાદગીની શોભા છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. કાકા સાહેબ કાલેલકરની જેમ જેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ સ્થાપે છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સાથે ભાષાની સાથે સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે. એ વાત તો આ નિબંધમાં દર્શાવાય છે. પરદેશમાં રહેનારા ગુજરાતી લોકોના બાળકોને હવે તેમના પપ્પા ગુજરાતી બોલે કે મમ્મી ભારતીય સાડી પહેરે તે ગમતું નથી. લેખક કહે છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ જાય છે. પરદેશ ખેડવાની સાથે મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછો કૌટુંબિક જીવન, લઘુમતીમાં જોખમ તો છે જ, પરંતુ સંસ્કૃતિનો હાશ એ સૌથી મોટું જોખમ છે. ભાષા બચશે તો જ સંસ્કૃતિ બચશે એ વિચારને લેખકે સચોટ રીતે આ નિબંધમાં મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ શરૂઆતનું જોયું પ્રસ્તાવના કે પાઠમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે આપણે ખાસ ધ્યાન રાખીશું. અને જે ઉપરની જે માહિતી છે કે પાઠનું નામ, લેખકનું નામ, લેખકનો જન્મ, તારીખ અને સ્થળ આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે એના પર તમારે ખાસ ધ્યાન રાખવું. અને તેમને કયો એવોર્ડ મળ્યો એ પણ પૂછાય છે, તો તે પણ તમારે ખાસ નોંધ કરી રાખ. તો હવે એનો પ્રકાર કયો? આજે આપણે પાઠ જોવાના છે તે પાઠનો પ્રકાર કયો? તો કે નિબંધ પ્રકાર છે. એટલે એનો પ્રકારનો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. તો હવે આપણે નિબંધ તરફ આગળ વધીએ કે નિબંધમાં શું કહ્યું છે. મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘરે એની સાથે વાતચીત કરતો હતો. અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા. એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો. કંઈક કહેવા ગયો, પણ અમને ગુજરાતીમાં વાત કરતા જોઈને એ જરા ઊભો રહ્યો. મોં ઉપર અણગમો બતાવ્યો. પછી મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતી બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. અને ગુસ્સેથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલી ગયો. બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી. એને એક સુંદર સાડી પહેરી હતી. મોટો છોકરો એમની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે બોલ્યો, મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે. તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. મમ્મીએ એને પંપાળ્યો અને મારી તરફ દુઃખદ નજરે જોયું. સાડી તો નહીં બદલી. એમને સાડી તો દવા જ દીધી. ત્રીજે એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. મેં સૂચવ્યું હતું કે અસત્યો માહેથી પ્રાર્થનાના સૌ બોલીએ. જે અસત્યો માહેથી પ્રાર્થના છે એ સૌ બોલીએ. પણ યુવાન લોકોમાં કોઈને એ પ્રાર્થના મોઢે ન હતી.
સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે સી રીતે? છેવટે એક મોટી બહેને શરૂ કરી અને અમે બધાએ ઉપાડી. ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસર સ્થાન છે. ગુજરાતની કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે છે જ અને વિના સંકોચે એ બોલી શકે છે. પણ પરદેશની એ ગુજરાતી બાળાઓને એ આવડતી ન હતી. બોલાવીએ તો બોલે, પણ પોતાની મેરે ન બોલે. સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં એ રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય ત્યારે ખૂબ જ શોભે અને ખૂબ જ વખણાય. સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે. પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. અને મોટી વાત તે ભાષાની પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરો? ના બોલે. બરાબર છે. વાંચશે ખરો? એ વાંચે પણ નહીં. કેમ? એને ગુસ્સો આવે. વાપરશે ખરો? ના, એ ગુજરાતી ભાષા વાપરશે પણ નહીં. થોડુંક ઘણું ગુજરાતી તો એને આવડે. તૂટું ભાંગ્યું એવું ગુજરાતી બોલે. નાનપણથી જ ઘરે સાંભળતો અને સ્કૂલમાં કે સ્કૂલની બહાર થોડું પણ શીખતો. અત્યારે ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓની વચ્ચે ગુજરાતી ભાષા ટકાવવા એક પ્રયોગ કર્યો છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે ત્યાં એક પ્રયોગ કરવામાં આવ્યો કે ગુજરાતી ભાષા કેવી રીતે ટકે. એ પ્રયોગ કયો છે આપણે જોઈશું. કે લખવામાં ઘણાને તકલીફ પડે. અરે આપણને પણ હાલના સમયમાં આપણને પણ ગુજરાતી લખવામાં તકલીફ તો પડે. માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવવા છે. બધી ઈ દીર્ઘ અને બધા ઉ હસ્વ જોડાક્ષર નહીં. બધા જે હસ્વ જોડાક્ષર જોડાક્ષર છે એ નહીં. અનુસ્વાર નહીં. અને કોઈ ભૂલ હોય તો ભૂલ નહીં ગણાય. સારી સગવડ છે અને ઉદારતા છે. પ્રયોગ પાછળનો હેતુ પણ શુભ છે અને યોગ્ય છે, પરંતુ એથી કંઈક વળવાનું નહીં. ગુજરાતીને સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું નહીં. દીર્ઘ હસ્વનો સવાલ નથી, ક ખ ગ ઘ નો સવાલ છે. એટલે કે આખી ભાષાનો સવાલ છે. એ ભાષા જાય તો જાય અને ટકે તો ટકે ને પરદેશીમાં એ નહીં ટકે. પરદેશમાં એ ના ટકી શકે. પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે. એવા અનેક દેશમાં હું ગયો છું. એમની જોડે રહ્યો છું. ચર્ચાઓ કરી છે. વ્યાખ્યાનો આપ્યા છે. એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી. મને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ આતિથ્ય કરે, એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો.
દેશથી ગુજરાતી માસિકો મંગાવો, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, ગુજરાતી ભજનો ગાઓ. એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એના લાભ તમને મળતા રહેશે. હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું કે આ બધું સારું છે પણ નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી અને એનું ગૌરવ સચવાવવાનું નથી ને એનો લાભ મળવાનો નથી. ખોટી ભ્રમણા ન સેવો. ગુજરાતી તમારા ઘરોમાંથી જાય છે. બહુ તો 1 કે 2 પેઢી થોડું રહેશે, 2 પેઢી પછી નામ નિશાન નહીં રહે. એ હકીકત છે. એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી. એમાં આ વાત નીકળી. તેઓ ભારપૂર્વક કહેતા કે પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ મીરાને, સુંદરમ, રાજેન્દ્ર મકરંદને કેવી રીતે વાંચશે? મેં ધીરેથી કહ્યું, વાંચતા જ નથી અને મીરા નરસિંહ વિશે તો હજી જાણે, પણ સુંદરમ, રાજેન્દ્ર મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પર સાંભળ્યા નહીં હોય. એમના નામ પણ એ લોકોએ સાંભળ્યા નહીં હોય. પછી વાંચવાની વાત ક્યાં રહી? કોઈ કહેશે કે ભાષા જાય તો જાય, એમાં શું? એટલે કે ભાષા જતી રહેતી હોય તો આપણને શું વાંધો છે? અને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે? એ પણ સારી છે, ખોટી નથી કે બીજાની જરૂર પડે. ગુજરાતી જાય તો જાય, ચલાવી લઈએ. ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા એ છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય. ભાષા જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એક કુટુંબના સભ્યોમાંથી જાય. કે બાપ દાદાઓએ જે અત્યાર સુધી સાચવેલી ભાષા છે તે ભાષા જાય, કુટુંબની ભાષા જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય. ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય. એ મોટી ખોટ છે. ભાષા જાય એનું દુઃખ નથી, પણ ભાષાની સાથે સાથે આટલી બધી વસ્તુઓ આપણને ગુમાવવી પડે. કુટુંબના સભ્યોમાંથી જાય, એની આવડત જાય, સમજણ જાય, ઉપયોગ જાય, મૂળ દેશની સાથેનો સંપર્ક જાય. કે આપણે જે સંસ્કૃતિ જે દેશમાં રહીએ છીએ તે જાય, વારસાગત સંસ્કૃતિ જાય, કે જે આપણો વારસો છે તે વારસો આપણો અહીંથી આપણે ગુમાવીએ છીએ. સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય. કે એ જે ભાષા છે આપણા હૃદય સાથે સંકળાયેલી ભાષા છે, તે આપણાથી દૂર જાય છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી રીતે સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા અને સંસ્કૃતિ એ આપણે એક સિક્કાની 2 બાજુ કહી શકીએ. કે જ્યાં ભાષા છે ત્યાં સંસ્કૃતિ છે જ, કે જ્યાં સંસ્કૃતિ છે ત્યાં ભાષા છે જ. બરાબર છે? એટલે કે ભાષા અને સંસ્કૃતિ એ બંને સિક્કાની બાજુ છે. ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વહન નથી, એની સાથે ઓતપ્રોત છે. એટલે કે એની સાથે જોડાયેલી છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, ગીતાજી છે એમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપ્યા છે. તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં, ત્યારે દિલના
દિલમાં અનેરા આનંદ, શાંતિ, સાત્વિકતાનો અનુભવ કરો. અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. કેમ? તો કે એના પર ભાષાનો પ્રભાવ છે, કે પેલી આપણી માતૃભાષા છે. માતૃભાષામાં બોલેલી વસ્તુનો આપણને આનંદ, ઉત્સાહ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. ભાષાનું જોડ છે તે જ સંસ્કૃતિમાંથી આવી છે, એની સાથે એકરૂપ થયેલી હોય છે. માટે એ જો જાય તો એના સંસ્કારો પણ ઘસડીને જાય છે. ઘસડીને જાય છે એટલે એના સંસ્કારો પણ લેતી જાય છે. એના સંસ્કારોનું નામો નિશાન રહેતું નથી. ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય છે. એ કંઈક ઓછું જોખમ નથી. મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું, તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતો, ત્યાં ન રહો એમ પણ નથી કહેતો. તમારી ઈચ્છા હશે તો જરૂર જશો અને જરૂર રહેશો, પણ જશો તો પૂરેપૂરો વિચાર કરીને જશો, રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો. શું મળે અને શું જાય, શું લાભ છે અને શું નુકસાન છે એની આશા છે, અને સાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે એ બરાબર જોજો. જમા ખાતે ઠીક રકમ છે, પણ ગયા ખાતે કંઈક ઓછી રકમ નથી. બંને પક્ષ બરાબર તપાસજો. પછી જવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. બીજાઓના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જ જાઓ. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવો ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો. મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હાસ. યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારે માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે. મમ્મી સાડી જશે, મમ્મી જે સાડી પહેરે છે ને એ મમ્મીની સાડી જશે. પપ્પાની ભાષા જશે, એટલે કે પપ્પા જે ભાષા બોલે છે એ ભાષા જશે. ઉપનિષદની પ્રાર્થના પણ જશે. આ બધું જ જશે. અને છેલ્લે ક્વેશ્ચન છે કે એ તમને ગમશે ખરું? આ જે પાઠ આપણે જોયો, જે નિબંધનો પ્રકાર જોયો, ભાષા જશે તો સંસ્કૃતિ જશે, બરાબર. એ જે આપણે પાઠ જોયો, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, એવો પાઠ જોયો, તો તમને છેલ્લે ક્વેશ્ચન પૂછો છે કે એ તમને ગમશે ખરું? કે ભાષાની જોડે જોડે સંસ્કૃતિ જાય એ તમને ગમશે ખરું? વિચારો. આખા પાઠમાં જે વાત કરી છે કે આપણી જે ભાષા છે એ ભાષા ખૂબ જ મહત્ત્વની ભાષા છે, ખૂબ જ યોગ્ય ભાષા છે, ખૂબ જ ચોક્કસ ભાષા છે, કે એ ભાષા આપણા જીવન સાથે વણાયેલી ભાષા છે. એ ભાષા આપણને યોગ્ય રીતે વર્તવાનું સૂચવે છે. એ ભાષા દ્વારા આપણે આપણા જીવનનો વ્યવહાર કરી શકીએ છીએ. એ ભાષા જ આપણને આપણી સંસ્કૃતિ, આપણા સમાજ વચ્ચે રહેવાની એક પ્રતિષ્ઠા, એક મોભો આપે છે. આ એટલે આપણી ભાષા. આપણે એવું નથી ઈચ્છતા કે આપણે બીજી ભાષા ન બોલીએ, પરંતુ આપણી જે માતૃભાષા છે, આપણી જે દેશની સંસ્કૃતિ છે, એને પણ આપણે સાચવીએ. એ પણ આપણે જોડે જોડે યાદ કરતા રહીએ, એને વિચારતા રહીએ, એને આપણે સમાજ સુધી, સમાજના દરેક લોકો સુધી આપણે એ પહોંચાડતા રહીએ. અને આપણી આવનારી પેઢીને આપણે એ વારસો આપવાનો છે. કયો વારસો? કે આપણી જે ભાષા છે એ ભાષા આપણે આપણા વારસદારો એટલે કે આપણા પુત્ર પૌત્રોને એ ભાષા આપણે આપવાની છે. તો હવે આપણે એના શબ્દની સમજૂતી આપણે જોઈ લઈએ કે શબ્દની સમજૂતીમાં શું કીધું છે. કે પહેલાં છે સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દ એટલે કેવા શબ્દો?
કે જેમનો સમાન અર્થ થતો હોય, એક સરખો જ અર્થ થતો હોય તેવા શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો. મૂલક એટલે કે પ્રદેશ, ભદ્ર એટલે કે સભ્ય, પ્રતિષ્ઠા એટલે આબરૂ, વ્યર્થ એટલે નકામું, ઓતપ્રોત એટલે કે એકબીજા સાથે વણાઈ ગયેલો, તટસ્થ એટલે મક્કમ, સ્થિતપ્રજ્ઞ કે જેની બુદ્ધિ સ્થિર છે એવું, જ્ઞાની, સાત્વિકતા, સત્વવાળું, આતિથ્ય, મહેમાન ગતિ. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ. ઉપર આપણે જે જોયા એ સમાનાર્થી શબ્દ એટલે કે એમના અર્થ સમાન થતા હતા. આ વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે બંનેના અર્થમાં વિરોધાભાસ હોય, બંને એકબીજાથી અલગ, વિરોધ હોય. ગમો તો કે અણગમો, હાજરી ગેરહાજરી, સુખદ દુઃખદ, મિલન વિરહ, ભદ્ર અભદ્ર, સરળ કઠિન, સગવડ અગવડ, ઉત્તમ અધમ, વખાણ નિંદા, નફો નુકસાન, ચોક્કસ અચોક્કસ, સાક્ષર નિરક્ષર, ઈચ્છા અનિચ્છા. આ આપણે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું કે સ્વાધ્યાયના પ્રશ્નમાં શું કીધું છે. સ્વાધ્યાયના પ્રશ્નો કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. કે સાચો વિકલ્પ છે એની સામે ખરાની નિશાની કરવાની છે. કે પહેલો છે વિકલ્પ, પિતાએ ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે. હવે પાઠમાં જોયું ને, કઈ લાગણી થાય? ક્વેશ્ચન આન્સર. ઓપ્શન એ, દીકરો હરખાય છે. બી, દીકરાને ગુસ્સો ચડે છે. ઓપ્શન સી, દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે. ઓપ્શન ડી, દીકરો પિતાને શાંતિથી સાંભળે છે. કયો આવશે? ઓપ્શન બી. ઓપ્શન બી આવશે ને, કે દીકરાને ગુસ્સો ચડે છે. આ ઓપ્શન બી આવશે. ઓપ્શન બી આવશે. રાઈટ. હવે આપણે બીજો વિકલ્પ જોઈએ કે ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? ઓપ્શન એ, ભારતીય સંસ્કૃતિ જવાનો. બી, અંગ્રેજી ભાષા જવાનો. સી, અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો. કે ઓપ્શન ડી, કશો જ ભય દેખાતો નથી. તો આન્સર કયો આવશે? આન્સર આવશે ભારતીય સંસ્કૃતિ જવાનો. ઓપ્શન એ, કે ભારતીય સંસ્કૃતિ જવાનો ભય દેખાશે. પછી ત્રીજો છે કે ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય છે એમ લેખક કહે છે. કે જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો જણાવ્યા છે તે ગુજરાતીમાં વાંચશો તો કયો અનુભવ થાય છે? એ, કશો જ અનુભવ થાય છે. બી, દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. સી, અશાંતિનો અનુભવ થાય છે. કે ડી, કશી જ સમજણ પડતી નથી. તો જવાબ શું આવશે? બી. જવાબમાં આવશે બી, કે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. ઓપ્શન બી. બરાબર છે. હવે આપણે જોઈએ વિકલ્પ ચોથો કે ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્યો માહિતીનો ઉલ્લેખ કયા પાઠમાં છે? કે આ જે પ્રાર્થના છે અસત્યો માહિતી એ કયા પાઠમાંથી લેવામાં આવી છે? બરાબર છે.
ઉપનિષદ કયો પાઠમાંથી છે? તો ઓપ્શન એ વારસાગત, ઓપ્શન બી છબી ભીતરની, ઓપ્શન સી ભાષા જાય તો સંસ્કૃતિ જાય અને ઓપ્શન ડી સો ટચ સોન. આન્સર કયો આવશે? ભાષા જાય તો સંસ્કૃતિ જાય. બરાબર છે. ઓપ્શન સી આવશે, ભાષા જાય તો સંસ્કૃતિ પણ જાય. આ ઓપ્શન સી આવશે. બરાબર છે. ઓકે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 તરફ જઈશું. કે ક્વેશ્ચન 2 શું કહે છે? કે 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકના સૂચનોની નોંધ કરો. કે લેખક કયા કયા સૂચનો કરે છે? એનો આન્સર આવશે કે ભાષા જાય તેની સાથે સંસ્કૃતિ પણ જાય છે. આથી વિદેશમાં પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. તે માટે લેખક નીચેના સૂચનો કરે છે. કયા? તો કે ઘરમાં છોકરાઓની જોડે જરૂર ગુજરાતીમાં બોલો. સ્કૂલમાં અને અભ્યાસ દાખલ કરી શકો તો કરાવો. એ ન બને તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. ગુજરાતીમાં ભજનો ગાવો. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ આપણે સાચવી શકીએ. આટલી વસ્તુઓ કરીએ તો ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂરથી સચવાય. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 છે કે પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે? તે કયો ગેરલાભ છે? એનો આન્સર આવશે કે પરદેશ જવામાં લેખકને આ પ્રમાણે ગેરલાભ દેખાય છે. મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હાશકાર, સંસ્કૃતિનો નાશ થવું જેવા ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન પણ દેખાય છે. આટલા તેમને ગેરલાભ દેખાય છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 6-7 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો. તો આન્સર આવશે કાકા સાહેબ કાલેલકરની જેમ જેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ સ્થાપે છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે એની સાથે તે ભાષા બોલનાર સમાજ અને સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે. એ વાત આ નિબંધમાં દર્શાવાય છે. લંડનની મુલાકાત દરમિયાન લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવો થયા છે. પહેલા પ્રસંગમાં લેખક એક ગુજરાતી મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા ત્યારે દીકરાએ પોતાના બાપને કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતી બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. બીજા પ્રસંગમાં એક ઘરમાં મમ્મી ક્યાંક કાર્યક્રમમાં જવા સાડી પહેરી તો દીકરાએ મમ્મીને કહ્યું, મમ્મી સાડી ન પહેરો તો ન ચાલે, તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી, જરા ડ્રેસ બદલી આવને. ત્રીજા પ્રસંગમાં એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. લેખકે અસત્યો માહિતી પ્રાર્થના બોલવા કહ્યું, પણ ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને મોઢે ન હતી. તો આટલા તેમને લંડનમાં આટલા અનુભવો એમને થયા. એમાં બીજો પ્રશ્ન, ભાષા જાય તો સંસ્કૃતિ જાય આ વાક્યની સમજ આપો. કાકા સાહેબ કાલેલકરની જેમ જેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ સ્થાપે છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે એની સાથે તે ભાષા બોલનાર સમાજ અને સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે. એ વાત આ નિબંધમાં દર્શાવાય છે.
ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી રીતે તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વનાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય એની સાથે આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, એની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો જાય. ગીતાજીમાં જે ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે, પરંતુ અંગ્રેજી ભાષામાં વાંચતા એવો અનુભવ થતો નથી. આ આપણે એના પ્રશ્ન જોયા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજે સ્વાધ્યાય એના શબ્દની સમજૂતી આ બધું આપણે હોમવર્કમાં લખવાનું છે કે તમને સરે વાત કરી જશે કે 21 તારીખે ગુજરાતી અને 23 તારીખે સંસ્કૃતનો ટેસ્ટ લેવાનો છે. તો આ જે ચેપ્ટર ચાલે છે તેના સ્વાધ્યાય તમારે લખવા જરૂરી છે. બરાબર છે? અને જે ઉપરની આપણે જે પાઠમાં શરૂઆતમાં જોયું શરૂઆતમાં કે પાઠનું નામ, લેખકનું નામ, જન્મ તારીખ, લેખકનો જન્મ કઈ સાલમાં થયો હતો, એમનું પૂરું નામ, એમનું જન્મનું સ્થળ અને તેમને મળેલો એવોર્ડ, આ વિશે પણ આપણે ખાસ ધ્યાન રાખીશું, કારણ કે એક્ઝામમાં આવા પ્રશ્નો પણ પૂછાય છે. એટલે આ બધાનું આપણે ધ્યાન રાખીશું. થેન્ક યુ.